કીધું ને તમે આ તમે પરમાત્મા માનો તો પરમાત્મા છે, કઈ ના માનો તો કઈ નહીં. આ વાત તો આ જ છે ને. જીવન દરમિયાન વેદોમાં આવું પ્રમાણ આવે મહાપુરુષો ને. અરે આપણે સીધી સીધી સાખીઓમાં કીધું ગુરુપદ પંકજ પૂજતા 14 લોક પૂજાય. સીધી સરળ વાત છે નથી. આને ખાલી ફિટ કરવાનું કોઈ આ મેં કીધું તમે તમે સાંભળેલું જ છે. ખાલી આપણે ફિટ કરવાનું છે અંતઃકરણમાં, બીજું કંઈ કરવાનું છે? આમાં કંઈ ઘોડા દોડાવવાના, કોઈ રેસ કરવાની હે, કોઈ જાળે બાદ કરવાની છે? ગુરુ પદ પંકજ પૂજતા 14 લોકો પૂજાય. નોખું કાંઈ કરવાનું રહ્યું? શું કરવાનું રહ્યું? આ શ્રદ્ધાને ફિટ કરવાની. આ પરમ સત્ય છે, પરમ સત્ય છે, પરમ સત્ય. આવો કોઈ આત્મજ્ઞાની કો, બ્રહ્મજ્ઞાની કો, શાસ્ત્રકારોએ કીધું બાપા કે કોઈનું આગળના જન્મમાં આયુષ્ય વધારે હતું, સમજાવવા કીધું 100 વર્ષ સુધી નિત્યનો એક યજ્ઞ કોઈ વ્યક્તિ કરે અને એનું જે ફળ થાય, કોઈ આત્મજ્ઞાની એક વખત ચરણ વંદન કરે તો આ ફળ વધી જાય. સાચી વાત છે. મને રે સંત દેખીને સન્મુખ ચાલવું, ડગલે ડગલે યજ્ઞ ફળ હોય. ડગલે ડગલે સંત મિલન કો જાઈએ તજી માન વો અભિમાન, જ્યું જ્યું પાવ આગે ધરે કોટી. પણ પેલી શરત પૂરી નહીં થતી ને, તજી માન મોહ. આ નથી. બાપુને કેટલું આવડે છે, કેવા છે, હું પૂછું વાળું એમને જવાબ. આપણે માપ કાઢવા જઈએ, જો પામવા જઈએ ને, માપવાનું નથી, પામવાનું છે. મહાપુરુષને પામવાનો પ્રયત્ન, બસ મહાપુરુષને પામવાનો પ્રયત્ન કર. બેસ, તારી બુદ્ધિ કામ ના આપતી હોય તોય ચાલશે. આમાં તો હે કોઈ નહીં. દુનિયાની કોઈ એવી વસ્તુ ખરી? બધું આ જગતમાં બુદ્ધિથી થાય છે. આમાં બુદ્ધિ વધુ હોય તોય ફાયદો ને ના હોય તોય ફાયદો. બે બાજુ. આજા ભજન કરતા આવડે તોય ફાયદો, ના આવડે તોય. તું મહાપુરુષ બોલે બાપા, અમારો તો ભાવ છે. આપણે એને ના પામી શકીએ, ના મેળવી શકીએ, એને ના પકડી શકીએ, નિર્બળ છીએ, પણ તું તો અમને પકડી શકે ને. હે મારી ઇન્દ્રિયોમાં પ્રેમ ને જ્ઞાન મિક્સ બોલું બાપા. હા, મોજ કરો ને બાપા, કાંઈ કોઈ જતો શું. મારી ઇન્દ્રિયોમાં નાઈ શકે, પણ એ તો આપણી માન્યતા. હે રામકૃષ્ણ પરમહંસ બાપા, મથુર બાબુ કલકત્તા મંદિર બનાવવાના, રાણી રાસમતી બનાવી દઉં ને બાપા. હવે તો રાજા માણસ હતો, 1000 એકર જમીન એની માલિકીની હતી. 100 વર્ષ પહેલા જ્યારે કલકત્તા કાલી મંદિર બન્યું એ વખતે 9 લાખ રૂપિયા ખર્ચો થયો. 100 વર્ષ પહેલા જમીન સાથે. એટલે આ તો રાજા જમીનદાર 1000 એકરનો, એટલે બુદ્ધિશાળી તો રહેવાનો ને બાપા. એટલે સાંજના સમયે કલકત્તા પંચવટીમાં બેઠા હતા. નવો મથુર બાપુનો ગુરુ માનતો રામકૃષ્ણ પરમહંસ. એટલે સારી ચર્ચા થઈ કે બાપા હું નથી માનતો કે પરમાત્મા ધારે એ કરી શકે, કારણ કે પ્રકૃતિના નિયમ તો પ્રકૃતિના નિયમ છે. રામકૃષ્ણ પરમહંસનું કહેવાનું એવું કે ભાઈ જો તમે તમારી જગ્યાએ બરાબર છો, પણ મારી દળતા તો એવી છે કે એ ધારે એ કરી શકે. એમાં તમે જે કહો છો એવો નિયમ એને લાગુ ના પડે. કારણ કે પ્રકૃતિનો માલિક તો રચનારો એ છે. રાઈટ છે ને. હું તમને કશું કહેતો નથી, તમે તમારી જગ્યાએ બરોબર છો, પણ મારી શ્રદ્ધામાં તો ફેર નહીં પડે. આમ ચર્ચા થઈ. એટલે મથુર બાબુએ ત્યાં આશ્રમમાં ઝાડ હતા જાસૂદના,
એમાં લાલ ફૂલ આવે ને જાસૂદનું ઝાડમાં લાલ ફૂલ આવે. એટલે મથુર બાબુએ દાખલો આપ્યો કે બાપુ આ જાસૂદના ઝાડ ઉપર લાલ ફૂલ આવે આ પ્રકૃતિનો નિયમ, એટલે સફેદ ના આવે, બરાબર ને. આંબા ઉપર કેરી આવે એટલે કાંઈ લીંબુ ના આવે, આ પ્રકૃતિનો નિયમ.